ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આજે ધરણાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો ટેટ પરીક્ષાની મોકૂફી માટે સરકારશ્રી સામે ધરણો ધરવા માટે આજે અહીંયા મોડાસા ખાતે આવ્યા છે। અહીંયા ધરણાના કાર્યક્રમમાં રામધૂન બોલાવી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું અહીંયા નક્કી થયું છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જે આદેશ કર્યો છે એ માટે અરવલ્લી જિલ્લાના 5500 શિક્ષકો બધા જ આ એની હાકલને પહોંચી વળવા માટે તૈયાર છે અને ટેટ પરીક્ષા નાબૂદી નહીં થાય અને તેને મોકૂફ કરવામાં નહીં આવે તો રાજ્ય સંઘ જે આદેશ કરશે એ પ્રમાણે ધરણાનો કાર્યક્રમ આગળ વધારવામાં આવશે। આજ રોજ અરવલ્લી જિલ્લાના તમામ શિક્ષકો તેમાં મોટી સંખ્યામાં બહેનો અહીંયા ટેટ 1ની પરીક્ષાની નાબૂદી માટે સંપૂર્ણપણે રદ થાય એ માટે અમે અહીંયા આંદોલન કર્યું છે। તે માટે અમે બધા ભેગા થયા છીએ અને આજે અમે અહીંયાથી પછી કલેક્ટર ઓફિસમાં જઈને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ। અમારો એક જ છે હક કે અમારી ટેટ પરીક્ષા નાબૂદ થવી જોઈએ।